જય બાબારી. તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તમારું બધાનું. તો આજે આપણે બાઇક લઈને નીકળ્યા છીએ, એક ઘરનું ડેકોરેશન કરવાનું હોય ત્યાં આગળ. તો ઊંઝાથી નીકળતો 6:30 થઈ જાય એટલે મોડું થઈ ગયું. ત્યાં ફક્ત 7 વાગી જશે એટલે અંધારા જેવું થઈ જશે, પણ ઉનાળાનો દાડો એટલે વધુ નહીં આવે. આપણે પહોંચી ગયા ત્યાં અને જોઈએ તો બધો સામાન પડ્યો હજી, અને જે લગાન ચાલુ કરવા બાકી છે તો બધો સામાન જોયો. તો એકણ પછી 1-2 પટ્ટા બનાવીને મેલ્યા સાઈડમાં, અને હજી તો 10 પટ્ટા બનાવવાના, અને આગળની ઓહરીના ભાગ કોમ બાકી હોય. અત્યારે લટકા ચાલુ કરી દીધું, લગાવવાનું વિસ્ટોરિયમ બધું. તો તમે જોઈ શકો થોડું ચાલુ કર્યું, અને હજી જો બધું સામાન પડે જ છે, લગાન ચાલુ જ છે હજી. અને વાગી જાય 9 તો પણ હજી અડધું કોમ પૂરું નહીં થયું, એટલે લાગે એવું કે રાતે 11-12 વાગી જશે કમ્પ્લીટ પૂરું થતાં. અને તો પણ નહીં થાય તો કાલ સવારે ફરીથી આવવું પડશે, કારણ કે કોમ જ એવું હોય એટલે આવવું પડે એવું જ છે. કારણ કે લાગે એવું સહેલું પણ એટલું સહેલું નહીં યાર. ઉપરના ઉપર તચીરી એટલે વાળ અધ્ધર થઈ જાય. જો આ ભાઈ સીડી પર ચેનલમાં લગા જ છે. 11:30 થઈ એટલે ચા આવ્યો, તો આપણે ચા પી લઈએ. ચા પી અને કોમ ફરીથી ચાલુ કરી દીધું હોય. એટલે હું 12 વાગવા આવ્યા તો વિચાર્યું કહું ઘેર જતા રહીએ, અને કાલ સવારે આવશું. તો સવારે બીજા દિવસ આપણે આવી ગયા વહેલા. જુઓ કોમ રાતનું કરી ગયા હતા એ તમને બતાવું. રાતનું કોમ આટલું થયેલું હોય, અને બીજું બાકી હતું અત્યારે આપણે કરી દઈએ. અત્યારે ફૂલ પાથરી વેલકમનું કરવાનું, ન્યૂ ઘર બનાવેલું ભાઈએ, એટલે એમાં માટલી મૂકવાની, એના માટેનું ચાલુ કામકાજ. એટલે ફૂલ પાથરવાનું આપણે ચાલુ હોય, તમને બતાવજો. ના બાદ પટ્ટા એક્ઝેક્ટ લાગી જાય બરાબર. આ જુઓ વેલકમ ન્યૂ હોમ. અને બહારથી જુઓ તમને બતાવું, આ ફુગ્ગાનો ગેટ બનાવ્યો, અંદર એન્ટ્રી જોવા આવું. રાતે તમને બરાબર નહીં મજા આવી જોવાની. અત્યારે જુઓ કમ્પ્લીટ ડેકોરેશન થઈ ગયું. એટલે બહારનો ભાગ આવો, અંદર ઓહરીનો ભાગ તમને બતાવું. વિડીયો બને રહેજો. જો આ ફૂલનો ગેટ બનાવ્યો, પાછળ ફુગ્ગાનો ગેટ, આ સીડીનો ભાગ બંને બાજુ 2 ઘરે, મતલબ કે આ સીડીનો ભાગ બહારનો એ પણ કમ્પ્લીટ શણગારી દીધી. હવે ચલો તો તમને અંદર બતાવી દઉં કે અંદર કેવું કામકાજ થયું. તો અંદર આપણે જઈએ ઘરમાં. રાતનું કામ કરેલું બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. જુઓ તમે, આવું મજા આવશે તમને દેખવાની, કારણ કે રાતે તો અંધારું બહુ હતું એટલે ખુદ મને જ ખ્યાલ નહોતો આવતો. અને ફોનનું રિઝલ્ટ આપણે એટલું બધું હોય નહીં યાર, ફોન એવી નહીં એટલે રિઝલ્ટ નહીં. તમે જોઈએ કહો તો એ બનાવ્યો બ્લોગ, તો એ બધા સપોર્ટ કરતા રહેજો. બ્લોગ તો આપણે બનાવતા રહીશું. જુઓ આ હોમના 2 દરવાજાના મકાનનો, આ બહારના. અને જો તમે બતાવું, આ ફૂલનું આપણો ગુલાબનું પત્તી, અને ફૂલનું પાથરણ ચાલુ જ, કામકાજ ચાલુ જ છે. અને રંગોળીની વેલકમ ન્યૂ હોમ, નવું ઘર બનાવે એના માટેનું હો. તો આપણો બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનો. તો આપણે દરરોજ બ્લોગ બનાવતા રહીશું, તમે સપોર્ટ કરશો તો. જુઓ તમારે પણ બનાવવું હોય તો આપણને ખાલી મેસેજ કરજો. ડેકોરેશન કોઈ બી જાતનું કરવું હોય, તમારે બર્થડેનું ગમે તે, તો આપણો ખાલી કોન્ટેક્ટ કરજો, મેસેજ કરી દેજો, તમને કોલ આવી જશે આપણો બરાબર. ચલો આપણે બહારની સાઈડ જઈએ ને બહાર તમને બતાવી દઉં. બહારની સાઈડ આપણે નીકળીએ તો જો બહારનો કેમેરો કરું, પાછળનો ભાગ, એટલે તમને ખ્યાલ આવે. પાછળનો કેમેરો કરે ફુગ્ગાનો ગેટ ને એન્ટ્રી ને. હા બરાબર. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ ભાઈઓ, અને આપણને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.